ओके विद्यार्थी मित्रों नमस्कार। सरस्वती शिशुकुंज में आपનું हार्दिक स्वागत करूँ છું। આજનું આ રિવિઝન વિડીયો ધોરણ 9 વિષય સંસ્કૃતમાં આજે આપણે જે પેપરનું માળખું જે છે અને એ માળખા પ્રમાણે જે સેક્શન જે છે આપણું પ્રશ્નપત્ર 4 વિભાગમાં વિભાજિત છે। સેક્શન ઈની અંદર ગદ્ય વિભાગ છે। આ ગદ્ય વિભાગની અંદર મુખ્યतः 4 પાઠ છે બેટા। 1 થી 10 ટોટલી આપણો સિલેબસ છે। આ 1 થી 10 પાઠની અંદર 4 ગદ્ય છે, 3 પદ્ય છે અને 3 નાટક છે। સંસ્કૃત આ 3 રીતે વિભાજિત થયેલું છે, ગદ્ય, પદ્ય અને નાટ્યાંશ। આજે સેક્શન સીની એની અંદર જે ગદ્ય વિભાગ છે અને એ ગદ્ય વિભાગની અંદર પાઠ નંબર બોલું છું બેટા 2, 4, 7 અને 8। આ 4 પાઠ આધારિત એટલે કે આપણે રિવિઝન આજે કરીશું। એ પહેલાં તમને જણાવું તો પ્રશ્નપત્ર પરિરૂપ છે તમે બધાએ જોયું હશે। હજુ ના જોયું હોય તો એકાદ વાર શાંતિથી જોજો, એટલે સમજવાનો પ્રયત્ન કરશો કે કેવી રીતના કયા પ્રશ્નો કેવી રીતના પૂછાશે। એ પેપરનું પ્રશ્નપત્ર પરિરૂપ જોતાં તમને એનો સીધો એક ખ્યાલ આવશે। આજે માત્ર સેક્શન એની જો હું વાત કરું તો આ સેક્શન એની અંદર પહેલો જે તમારો પ્રશ્ન છે એ પ્રશ્ન ગદ્યાનુવાદ છે। એટલે કે સૂચના તમને એવી હશે કે નીચે આપેલ પેરેગ્રાફનું ગુજરાતી ભાષામાં અનુવાદ લખો। એ 4 માર્ક્સ હશે બેટા। એને કેટલા માર્ક્સ હશે? 4 માર્ક્સ હશે। 4 ગુણનું અનુવાદ તમારે લખવાનું રહેશે અને એ પાઠ જે નિશ્ચિત કરવામાં આવ્યા છે કે 2 ગદ્ય પાઠ આપણી પાસે 4 છે, 2, 7, 8 અને 4। આ 4 ગદ્ય પાઠોમાંથી પેરેગ્રાફનું અનુવાદ આવે। હવે એની અંદર જે પેરેગ્રાફ છે ઓપ્શનમાં હશે, 2 આપેલા હશે, એકની ઓરમાં 1 આપ્યો હશે, 2માંથી 1 તમારે ટૂંકમાં લખવાનું રહેશે। એ 4 માર્ક્સનું છે। હવે એ બધું રિવિઝન અત્યારે અહીંયા શક્ય છે નહીં અનુવાદ કરાવવું। એ આપણે રેગ્યુલર વિડીયોમાં સારી રીતે હું તમને સમજાવી ચૂક્યો છું અને તમે પણ તૈયારી કરી લીધી હશે। એટલે અનુવાદની હું ચર્ચા નથી કરતો કે બીજો જે પાઠ છે આપણો એ બીજો પાઠ એક કુલસ્ય આચાર્ય એવો છે। ચાતક શિશુની જે વાત કરવામાં આવ્યું છે એ પાઠ આધારિત પેરેગ્રાફ હોઈ શકે। બીજો જે પેરેગ્રાફ છે એ પણ એવા ગદ્યમાંથી હોય છે। ચોથો પાઠ છે વલ્લભી વિદ્યાસ્થાન, તેમાંથી આવી શકે। 7મો પાઠ છે એમાંથી પણ, અને 8મો પાઠ એ પણ તમારે ધ્યાનમાં રાખવો એ જરૂરી છે। એટલે ટૂંકમાં પેરેગ્રાફનું જે અનુવાદ છે આ 4 પાઠમાંથી તમારી તૈયારી કરવાની રહેશે। 4 પાઠમાંથી કોઈ પણ પેરેગ્રાફ પૂછાઈ શકે, બરાબર। સેક્શન એ 10 માર્ક્સનો છે। પહેલું ગદ્ય અનુવાદ 4 માર્ક્સનું આ રીતે। પછી નીચેનો પ્રશ્ન બીજો છે એની અંદર સંસ્કૃત પ્રશ્ન પૂછાશે। 2 જ સંસ્કૃત પ્રશ્ન હશે, 2 કમ્પલસરી લખવાના રહેશે, એના 2 માર્ક્સ છે। એના પછીનો ત્રીજો જે પ્રશ્ન છે એ ત્રીજા પ્રશ્નની અંદર ગુજરાતી પ્રશ્નો છે। એક ગુજરાતી પ્રશ્નનો 2 માર્ક્સ છે, 2 પૂછાશે, 2 ફરજિયાતપણે લખવાના છે, ઓપ્શન એની અંદર છે નહીં। એના 4 માર્ક્સ થશે, એટલે 4 અનુવાદના, 2 સંસ્કૃત પ્રશ્નના અને 4 ગુજરાતી પ્રશ્નોના, એમ કરીને સેક્શન એ આપણું ટોટલ 10 ગુણનું છે। તો આજે આપણે 10 ગુણને ધ્યાનમાં રાખીને સેક્શન એ માત્રનું આપણે રિવિઝન આજે અહીંયા કરીશું। અગાઉ મેં તમને કહ્યું એમ કે અનુવાદ કોઈપણ પાઠનું અત્યારે આપણે રિવિઝનમાં ચલાવવાનો નથી, અગાઉ સારી રીતે ચલાવી ચૂક્યા છે। આજે આ 4 પાઠ આધારિત જે સંસ્કૃત અને જે ગુજરાતી પ્રશ્નો આપેલા છે બેટા, એ સંસ્કૃત અને ગુજરાતી પ્રશ્નોને ખાસ કરીને સમજવા એ જરૂરી છે। યાદ રાખો કે સંસ્કૃત જે પ્રશ્ન પૂછાય છે
એ સંસ્કૃત પ્રશ્ન હોય, એક જ શબ્દમાં એનો ઉત્તર હોય, એનો આન્સર હોય છે, પણ એ સંસ્કૃત શબ્દ મતલબ કે યોગ્ય વિભક્તિ અનુસાર વપરાયેલો હોવો જ જોઈએ. જો એમાં વિભક્તિ વાપરવામાં ભૂલ કરી કે શબ્દ ક્યાંક રસ્વની દીર્ઘઈ કે કોઈ બીજી વિભક્તિનું એટલે ચતુર્થી વિભક્તિ તમે લગાવી દો, એનો અર્થ આખો બદલાઈ જાય. એટલે તમારો આન્સર સાચું હોવા છતાં ખોટો પડે. એટલે આ વસ્તુને ખાસ કરીને ધ્યાનમાં લેશો. જ્યારે મેં તમને ક્લાસ મતલબ કે વિડીયો મારો આવેલો ત્યારે જે પણ સ્વાધ્યાયની અંદર પ્રશ્નો આપેલા છે એ તમને આન્સર સાથે મેં તમને આપેલા છે. એટલે એની તૈયારી કરવામાં પણ તમને સહેજ પણ કઠિનાઈ નહીં જ પડે, સરળતા રહેશે. માત્ર આ 4 પાઠ આધારિત ગદ્ય વિભાગ છે, તો એને આપણે તમે ખાસ કરીને તૈયારી કરશો. ગદ્ય પાઠ નંબર 2ની અંદર જે સંસ્કૃત પ્રશ્નો આપેલા છે, આ સંસ્કૃત પ્રશ્નોની અંદર જોઈએ તો પહેલો સંસ્કૃત પ્રશ્ન બેટા એવો છે કે કહ તૃષયા પીડિત આસિત. સંસ્કૃત પ્રશ્નની માત્ર સંસ્કૃતમાં ગોખણ પટ્ટી કરવાથી તમને યાદ નહીં જ રહે. ભલે સંસ્કૃત પ્રશ્ન તમને આપેલો છે, પણ એ સંસ્કૃત પ્રશ્નની તમારે ગુજરાતી કરીને મનોમન એને સમજી લેવાનો છે, અને સમજીને જો એનો આન્સર યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો યાદ રહેશે. બાકી ગોખણ પટ્ટી કરશો તો તમે ભૂલી જશો. એટલે એને સંસ્કૃત જે આન્સર જે છે, સંસ્કૃત પ્રશ્ન સંસ્કૃતમાં જ ઉત્તર જે લખવાનો છે, એ ઉત્તરને ખાસ કરીને તમારે સમજવાનો છે કે કઈ વિભક્તિ અહીંયા પ્રયોજવામાં આવી છે. કે કહ તૃષયા પીડિત આસિત, કોણ તરસથી પીલાયેલું હતું એમ જવાબ આવે. મેં તમને ગુજરાતીમાં કહ્યું એટલે ગુજરાતીમાં તમને 100% જવાબ આવડ્યો છે, પણ સંસ્કૃતમાં હજુ તકલીફ હશે. સંસ્કૃતમાં આનો ઉત્તર આવી રીતે લખી શકાય કે એકઃ ચાતક શિશુ, પછી વિસર્ગ આવે, તૃષયા પીડિત આસિત, તો ખોટું આવે. અસ્તિ એવું લખી દો તો પાછું ખોટું આવે. આસિત એટલે આસિત જ આવવું જોઈએ. આ હસ્તન ભૂતકાળનું ક્રિયાપદ અહીંયા આવવું જોઈએ, હસ્તન ભૂતકાળનું જ આવવું જોઈએ. જો તમે વર્તમાન કાળનું અહીંયા ક્રિયાપદ લખી દો તો આખો જવાબ તમારો ખોટો. એટલે એકઃ ચાતક શિશુ તૃષયા પીડિત આસિત, આ રીતે એનો પર્ટિક્યુલર ચોક્કસ એનો આન્સર લખાવવો હોવો જોઈએ. તો તમને એના 1 માર્ક્સ મતલબ કે મળે. પણ તો જો અડધું ખોટું હોય તો અડધો માર્ક્સ હું આપતો જ છું નહીં, એટલે તમારે કમ્પ્લીટલી લખવું પડશે. અડધો માર્ક્સ તો ક્યાંય મળશે નહીં જ, બરાબર. કપાશે તો આખો કપાશે એમ. એટલે ખૂબ સાવચેતીપૂર્વક જવાબો તૈયારી કરીને તમારે સહેજ પણ ભૂલ રહિત લખવાનું રહેશે. બીજો પ્રશ્ન છે, ચાતક શિશુ કિમ પાતું ન અર્હતિ. ચાતક શિશુ શું પી શકતું નથી? તો ચાતક શિશુ મેઘજલમ પાતું ન અર્હતિ, વરસાદનું પાણી પી શકતું. ચાતક શિશુ વિસર્ગ આવે, મેઘજલમ તે અનુસ્વાર જ આવે, પાતુમ શબ્દમાં પણ અનુસ્વાર જ આવે. ન અર્હતિ, ન અર્હંતિ, અંતિ પ્રત્યે લગાવી દો તો એ ખોટું પડે. અર્હતિ એટલે અર્હતિ જ લગાવેલું હોવું જોઈએ, તો તમારું ઉત્તર સાચું ગણાશે. ત્રીજો પ્રશ્ન છે બેટા સંસ્કૃતમાં કે કૃષક પુત્રના માર્ગે કિમ પ્રાપ્ત. કે ખેડૂતના પુત્રને રસ્તામાં શું પ્રાપ્ત મળ્યું હતું? તો કૃષક પુત્રના માર્ગે ધનશ્યુત પ્રાપ્ત. શું પ્રાપ્ત થયું? ધનશ્યુત. ધનશ્યુત મતલબ કે ધનથી ભરેલી થયેલી મળ્યું. ચોથો સંસ્કૃત પ્રશ્ન છે કે કૃષક પુત્રસ્ય દારિદ્ર્યમ કેન નષ્ટ ભવિષ્યતિ. ખેડૂતના પુત્રની ગરીબાઈ કેવી રીતે નષ્ટ થાય? તો કૃષક પુત્રસ્ય દારિદ્ર્યમ માર્ગ પ્રાપ્તેન ધનશ્રુતેન નષ્ટમ ભવિષ્યતિ. રસ્તામાંથી પ્રાપ્ત થયેલા ધનની થયેલી નષ્ટ થાય છે. દારિદ્ર્યમ માર્ગમ પ્રાપ્તેન ધનશ્રુતેન, અહીંયા તૃતીયા વિભક્તિ છે તો તૃતીયા જ આવે. નષ્ટમ ભવિષ્યતિ, નષ્ટ મતલબ કે નષ્ટ થાય છે. ઓકે, ચાલો આ બીજા પાઠના બેટા ગુજરાતી પ્રશ્નો, ગુજરાતી અને સંસ્કૃત આમ સાથે સાથે આપણે રિવિઝન કરતા રહીશું. ગુજરાતી પ્રશ્નની અંદર પહેલો પ્રશ્ન આપ્યો છે, કુલાચાર એટલે શું? હું વારંવાર તમને કહું છું બેટા કે ગુજરાતી પ્રશ્નો
એ તમને મેં જવાબ મોકલાવ્યા છે, આન્સર મોકલાવ્યા છે, એ જ હોવો જોઈએ જરૂરી નથી. એ શબ્દોમાં હોવો એ જરૂરી પણ નથી, પણ એ સમજીને તમે તમારા શબ્દોમાં એને રજૂ કરો તો પણ એ સાચો જ તમારો ઉત્તર ગણી શકાય. અહીં આગળ છે કે કુલાચાર કોને કહેવાય? તો કુલાચાર એટલે કુળનો આચાર, કુળની પરંપરા, રીતિ રિવાજ, આ કુલાચાર છે. રઘુકુળની પરંપરા એક વચનની રહેલી છે. પિતા દશરથના કૈકેયીને આપેલા 2 વચનોની પૂર્તિ કરવા માટે ભગવાન શ્રી રામે રાજ્યનો ત્યાગ કરીને 14 વર્ષનો વનવાસ એમને સ્વીકારેલો. બહુ સારી પંક્તિ છે. એના માટે જો તમને યાદ હોય, રઘુકુલ રીત સદા ચલી આય, પ્રાણ જાય પણ વચન ના જાય. કે રઘુકુળની પરંપરા એ હતી કે પોતાના પ્રાણ જાય પણ જે વચન એમણે બોલેલા છે એ વચન ચોક્કસપણે પડે, ફળે ને ફળે જ. એ વચન પ્રમાણે એનું પાલન કરીને કરીશ. એકવાર બોલી જાય ને પછી એમાં ફરી જાય એને રઘુકુલ, એને ક્ષત્રિય ન ગણાય. આ એમના કુળની એક પરંપરા હતી અને એ પરંપરાનું પાલન કરવા માટે થઈને ભગવાન શ્રી રામ પોતાના પિતાશ્રી એવા દશરથ રાજાના વચનનું પાલન કરવા માટે 14 વર્ષનો વનવાસ સ્વીકારે છે. એ 14 વર્ષનો વનવાસ સહન પણ કરે છે. આ રીતે તમે મૌખિક જવાબ લખો ને તો પણ બેટા જવાબના અનુસંધાનમાં સાચો છે. જરૂરી નથી નવનીત કે અપેક્ષિતમાં કે ક્યાંય પણ આપેલું હોય એ જ ફોર્મ્યુલામાં એટલો જ તમે આન્સર લખી શકો એમ. આ રીતે મૌલિક રીતે પણ તમે એની અંદર જવાબ લખી શકો છો. ઓકે, બીજો પ્રશ્ન છે બેટા કે માતા ચાતક શિશુને શું ન કરવા માટે જણાવે છે? તો ચાતક માતા પોતાના તરસ્યા શિશુને તળાવનું કે અન્ય સરોવરનું પાણી પીને પોતાની તૃષા શાંત કરવા માટે ન કહે છે, એટલે કે એનું રોકે છે. શા માટે રોકે છે? કે તે પોતાના બચ્ચાને કહે છે કે મેઘનું સીધું વૃષ્ટિરૂપે પડેલું પાણી જ આપણે પીવું એ આપણા કુળની પરંપરા છે. અન્ય સરોવર, જળાશય કે નદી નાળાનું પાણી આપણું ન જ પીવું એ પણ આપણી એક પરંપરા છે. અરે ગુજરાતી પ્રશ્ન તમને સારી રીતે યાદ રહ્યા જ હશે હવે, બરાબર ને? કારણ કે ચાતક શિશુની પરંપરા એવી હતી કે જ્યારે વરસાદ પડે અને મુખ ખોલે અને ચાંચમાં જેટલું પાણી આવે ને એટલું જ એ પી શકે, બાકી કોઈ આખું વર્ષ દરમિયાન કોઈ નદી સરોવરનું પાણી ન પી શકે. આ એમના કુળની પરંપરા હતી. તો આ ચાતક પક્ષી પોતાના બચ્ચાને આ પરંપરાનું પાલન કરવા માટે એને તળાવનું પાણી પીતા અટકાવે છે. ઓકે, હવે આગળ ત્રીજો પ્રશ્ન છે બેટા કે નિર્ધન હોવા છતાં કૃષક પુત્રને શા માટે દંશયુક્તનો સ્પર્શ ન કર્યો? તો ખેડૂત પુત્ર ધનની થેલી જોઈને ખૂબ ખુશ થઈ ગયો. એકવાર તો એને મનમાં બધા વિચારો ઘણા બધા ચાલી ગયા કે આનાથી આ પૈસાથી મારી ગરીબાઈ દૂર થશે, હવે અમારે ભૂખી રહેવું નહીં પડે, બરાબર, પિતાશ્રીને દવા સારી રીતે કરાવી શકીશ. ઘણા બધા વિચારો એના મનમાં આવી ગયા અને એ ધનની થેલી લેવા માટે હાથ લંબાવે છે. પરંતુ એ સમયે એ ખેડૂતના પુત્રને પોતાના પિતાશ્રીનો એક ઉપદેશ યાદ આવ્યો. કયો ઉપદેશ બેટા? હવે તમને યાદ છે કયો ઉપદેશ? હા, સરસ. બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી. આ ઉપદેશ પેલા નિર્ધન ખેડૂતના પુત્રને યાદ આવ્યો અને આ કારણે ખેડૂતના પુત્રએ એ પૈસાની થેલીને સ્પર્શ પણ ન કર્યો અને ત્યાંથી આગળ ચાલ્યો ગયો. ઓકે, તો આ એનો સાચો ઉત્તર છે. પછી હવે પાઠ નંબર 4. ચોથા પાઠની અંદર આ જે સંસ્કૃત પ્રશ્નો આપેલા છે બેટા, એ સંસ્કૃત પ્રશ્નોની અંદર પહેલો પ્રશ્ન છે પ્રાચીન કાળાત વલ્લભી કસ્ય કેન્દ્રવાસિત? જવાબ એક શબ્દમાં છે. પ્રાચીન કાળાત વલ્લભી
અધ્યયનમ અધ્યાપનસ્ય કેન્દ્રમાસીત. કયું કેન્દ્ર હતી? અધ્યયનમ અધ્યાપનસ્ય કેન્દ્રમાસીત. વેદાંગાની કતિ સંતિ. સંસ્કૃતમાં પ્રશ્ન છે બેટા, વેદાંગાની કતિ સંતિ? તો વેદાંગાની 60 સંતિ. અહીંયા સંતિ જે લાગવું જોઈએ, અંતિ તમે લગાવો, અસ્થિ લગાવો તો ખોટું પડે, કારણ કે વેદાંગાની બહુવચનમાં શબ્દ છે, એટલે જ્યારે જ્યારે બહુવચનમાં હોય તો સંતિ જ પ્રત્યય લાગે. જો તમે અસ્થિ લગાવો તો એક વચનનું બની ગયું, માટે તમારો આન્સર ખોટો પડે. એટલે સંતિ એ જ પદ અહીંયા વપરાયેલું હોવું જોઈએ. ઓકે, આ વારંવાર તમને એટલા માટે કહું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ નાની નાની ભૂલો કરે છે અને એને કારણે તમારો આન્સર સાચો હોવા છતાં પણ ખોટો પડે છે. એટલે આવી નાની નાની ભૂલો તમે ન કરો, એ જ આજના આ વિડીયોની અંદર તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. ઓકે, શ્રીમલવાદી સૂરી કહ આસિત. શ્રીમલવાદી સૂરી કોણ હતા એમ પ્રશ્ન એવો છે સંસ્કૃતમાં. ગુજરાતીમાં એવો થાય એનો, તો સંસ્કૃતમાં એનો ઉત્તર એવો લખી શકાય કે શ્રીમલવાદી સૂરી જૈન આચાર્ય આસિત. કોણ હતા? જૈન ધર્મના શ્રેષ્ઠ આચાર્ય હતા. ભગવત મહાવીરસ્ય જન્મ કદા ભવતઃ. ભગવાન મહાવીરનો જન્મ ક્યારે થયો હતો? બરાબર, સમય પૂછે છે, અહીંયા સાલ પૂછે છે બેટા. તો ભગવત મહાવીરસ્ય જન્મ ખ્રિસ્તાત પૂર્વ પ્રાયઃ 5મ્યા શતાબ્દ્યાન અભવતઃ. ઈસવીસન પૂર્વે 5મી સદીમાં ખ્રિસ્તાત પૂર્વ પ્રાયઃ 5મ્યા શતાબ્દ્યામ, ઈસવીસનની પહેલાં 5મી સદીની અંદર ભગવાન મહાવીરનો જન્મ થયેલો હતો. આગલો પ્રશ્ન છે, જૈન સાધુના સમિતો કસ્ય લેખનસ્ય પ્રસ્તાવ અભવતઃ. તો અહીંયા આપ્યું છે, જૈન સાધુના સમિતો કસ્ય લેખનસ્ય પ્રસ્તાવ અભવન. જૈન સાધુઓના સમિતામાં શું લખવાનો નિર્ણય થયો એમ? તો જૈન સાધુના સમિતો આગમ ગ્રંથાના લેખનસ્ય પ્રસ્તાવ અભવત. આગમ ગ્રંથાના લેખનસ્ય એટલે કે ભગવાન બુદ્ધ દ્વારા આપવામાં આવેલા આગમ ગ્રંથને લેખબદ્ધ કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. એના પછી પાઠ નંબર 4ના ગુજરાતી પ્રશ્નો આપ્યા છે કે વલ્લભીમાં કઈ 18 વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું? તો વલ્લભીની અંદર પહેલાં જો જોવા જઈએ તો મુખ્યતઃ 18 વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું. કઈ એની અંદર એ તમારી 18 વિદ્યાઓ કઈ એ પણ લખવાનું છે જવાબમાં, કે 6 વેદાંગો હતા, 4 વેદો હતા. વેદો અને વેદાંગો બંને બેટા અલગ છે, મેં તમને પાઠમાં સમજાવ્યું હતું, બરાબર. એટલે વેદો 4 છે, વેદાંગો 6 છે. પુરાણ, ન્યાયશાસ્ત્ર, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીત શાસ્ત્ર, અથર્વવેદ અને 4 ઉપવેદોનો. ઓકે, તો આપણે કહી રહ્યા છે કે આ 18 વિદ્યાઓની અંદર 4 વેદો છે, ઉપવેદો છે, પુરાણ છે, ન્યાયશાસ્ત્ર છે, મીમાંસા દર્શન, સ્મૃતિ ગ્રંથો, આયુર્વેદ, ધનુર્વેદ, સંગીત શાસ્ત્ર, અથર્વવેદ અને 4 ઉપવેદોની આની અંદર સમાવેશ થાય છે. એના પછી વેદો અને ઉપવેદો કેટલા છે અગાઉ આપણે જોઈ ગયા, એટલે તમને ખ્યાલ હશે. વેદો 4 છે, ઉપવેદો પણ 4 છે. કયા એ તમારે લખવાના છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. આ 4 મુખ્ય વેદો છે. ઉપવેદો બીજા 4 છે, આયુર્વેદ છે, ગંધર્વવેદ છે, ધનુર્વેદ અને સ્થાપત્યવેદ. આ મુખ્ય 4 ઉપવેદો છે બેટા. એના પછી કહ્યું છે અહીંયા કે મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી? તો મૈત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો હતો અને આ શાસ્ત્રાર્થની અંદર જુદા જુદા મતાંતરોનું ખંડન મંડનપૂર્વક ચિંતન કરવામાં આવતું અને આની અંદર જે અનેક વિજેતાઓને રાજા ઉપહાર રૂપે ક્યારેક સોના મોહર આપતા,
ક્યારેક જમીનનું દાન આપતા અથવા ક્યારેક ક્યારેક પોતાની વિદ્યા મહેલના મુખ્ય દ્વાર આગળ એને કે એમનું નામ કોતરાવવામાં આવતું હતું. ઓકે, આગળનો પ્રશ્ન એવો છે કે વલ્લભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા? તો વલ્લભીની અંદર ઈસવીસનની 4th સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદસ્વામી, બૌદ્ધ આચાર્ય સ્થિરમતી ગુણમતી અને જૈન આચાર્ય શ્રી મલ્લવાદીસુરી આટલા શ્રેષ્ઠ આચાર્ય આ વલ્લભી વિદ્યાપીઠમાં થઈ ગયેલા હતા. ઓકે, આટલું એ જોયા બાદ પાઠ નંબર 7 બેટા 7મા પાઠની અંદર જે સંસ્કૃત પ્રશ્નો જે આપેલા હશે એ સંસ્કૃત પ્રશ્ન અહીંયા આવ્યા હશે કે તંદુલકરાના અવલોક્ય કપતા કીદૃશાહ ભવન. ચોખાના દાણા જોઈને કબૂતરો શું કર્યું એમ? તો તંદુલકરાન અવલોક્ય કપોતાહ લુબ્ધાહ અભવન. અભવન હસ્તન ભૂતકાળનું જ ક્રિયાપદ અહીંયા વપરાયેલું હોવું જોઈએ. લુબ્ધાહની જગ્યાએ લુબ્ધહ લખો તો પણ ખોટું પડે, એટલે લુબ્ધાહ એ બહુવચનવાળું જ નામરૂપ આવેલું હોવું જોઈએ. બરાબર ને? આ ખાસ બાબતને તમારે ધ્યાનમાં લેવાની છે. ઓકે, ચાલો આગળનો પ્રશ્ન છે બદ્ધાહ કપોતાહ કમ તિરસ્કુર્વન્તિ સ્મ. બંધાયેલા કબૂતરો, ઝાડમાં બંધાયેલા કબૂતરો કોનો તિરસ્કાર કરે છે? ગુજરાતીમાં બહુ સરસ તમને આનો જવાબ આવડે છે, પણ સંસ્કૃતમાં થોડું કઠિન છે. એ પણ સહેલું છે. જો અહીંયા જવાબ આ રીતે છે એનો कि बद्धाः कपुताः यस्य वचनेन झाले समपतन तम कपोतम तिरस्कुर्वन्ति स्म. બંધાયેલા કબૂતરો જેના વચનથી આ ઝાડ ઉપર બેઠા હતા એ કબૂતરનો આ બધા જ કબૂતરો તિરસ્કાર કરવા લાગ્યા. અલ્પાના આગળનો પ્રશ્ન છે અલ્પાના વસ્તુના સહતિ કીદૃશા ભવતિ. તો અલ્પાના વસ્તુના સહતિ કાર્યસાધિકાः ભવતિ. કાર્યસાધિકાः ભવતિ. ભવંતી અહીંયા ભૂલેથી પણ ના થવું જોઈએ. ભવતી છે તો ભવતી જ આવેલું હોવું જોઈએ. બરાબર? ખ્યાલ આવે છે? ઓકે. ચાલેન સહ ઉત્પતિતાः વિહગાः કુત્ર ગચ્છन्ति. ચાલેન સહ ઉત્પતિતાः વિહગાः હિરણ્યક નામકસ્ય મૂષકરાજસ્ય સમીપમ ગચ્છતિ. કોની પાસે જાય છે? કે જાલેન બદ્ધઃ ઉત્પતિતા વિહગાः હિરણ્યક નામકસ્ય મૂષકસ્ય સમીપમ ગચ્છતિ. ઝાડમાં બંધાયેલા ઉડેલા બધા એ પક્ષીઓ, બધા એ કબૂતરો હિરણ્યક નામનું જે ઉંદરોનો રાજા છે આ ઉંદરોના રાજા પાસે આ બધા જ પક્ષીઓ જાય છે. સંસ્કૃતનો આગળ પ્રશ્ન છે કે ભૂતલે શંકાભિ કિમ આક્રાંતમ ભવતિ. તો ભૂતલે શંકાભિ દુર્લભમ સર્વમ અન્નપાનમ ચ શંકાભિ આક્રાંતમ ભવતિ. ફરીથી બોલું છું. ભૂતલે દુર્લભમ સર્વમ અન્નમ પાનમ ચ શંકાભિ આક્રાંતમ ભવતિ. બરાબર? ઓકે. અને ગુજરાતી પ્રશ્ન છે બેટા કે શિકારીને જોઈને કાગડાએ શું વિચાર્યું? ગુજરાતી પ્રશ્નોના ઉત્તર તો તમને બહુ સરસ રીતે આવડતા હશે જ. શું વિચાર્યું? તમે જવાબ બોલી શકો છો મનમાં આવે. શું વિચારે છે? કે આજે સવારમાં જ મને અશુભનું દર્શન થયું છે. મને ખબર નથી કે હવે તેનાથી શું ન ઈચ્છેલું જોવા મળશે કે શું ન થવાનું થશે. શુકન અપશુકનની જે આપણે વાત કરીએ છીએ ને અહીંયા એવી વાત બને છે બેટા કે સવારમાં જ અશુભના દર્શન થયા, એ શિકારીના દર્શન થયા. એટલે કાગડાએ વિચાર્યું કે આજે ખબર નહીં અશુભના સવારથી જ મને દર્શન થયા છે તો આખો દિવસ મારો પસાર કેવો થશે, શું ન જોવાનું મારે જોવું પડશે, કેવો અનર્થ થશે દિવસ દરમિયાન. આ બધા ઘણા બધા વિચારો આ કાગડાના મનમાં હવે સ્ફુરણ થવા લાગ્યા. આવો મૌખિક જવાબ તમે લખી શકો. ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને ચિત્રગૃહે શું કહ્યું? તો
ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને કબૂતરોના રાજા ચિત્રગુપ્તે કહ્યું કે અહીં નિર્જન વનમાં ચોખાના કણ ક્યાંથી સંભવ હોય તો હજુ ક્યાં રહેઠાણવાળો વિસ્તાર હોય, ત્યાં કદાચ આ ચોખાના દાણા શક્ય હોય, પરંતુ આ તો એક નિર્જન જંગલ છે, આ વિરાન જંગલ છે, અને આ વિરાન જંગલની અંદર ક્યાંથી સંભવ હોય? હું આને કલ્યાણ નથી જોઈ શકતો. આ ચોખાના દાણાનાથી લોભાવાથી આપણું બહુ જ મોટું એક મતલબ કે મુશ્કેલી ઊભી થાય એમ લાગે છે, બહુ મોટી આફત આવવાની હોય એવું મને લાગે છે. એટલે ચોક્કસપણે આપણે આનાથી લોભાવવું જોઈએ નહીં. આગળ આપ્યું છે કે અભિમાની કબૂતરી વૃદ્ધોના વચન વિશે કેવો પ્રતિભાવ આપ્યો? તો અભિમાની કબૂતરી વૃદ્ધોના વચન વિશે કહ્યું કે આમ કેમ કહો છો? આપત્તિનો સમય આવે ત્યારે વૃદ્ધોના વચનનો સ્વીકાર કરવો એ જરૂરી છે, પણ બધે જ આવો માત્ર ને માત્ર વિચાર જ કર્યા કરીશું તો ભોજનની પ્રવૃત્તિ આપણે કરવી ક્યાં? બધું દુર્લભ, ખાનપાન, શંકાઓથી બધું જ છવાયેલું છે. પ્રવૃત્તિ કરવી તો ક્યાં અને જીવવું તો કેવી રીતે જીવવું? આમ એ કબૂતરોમાંથી આવું અલગ અલગ પ્રતિભાવો ઉત્પન્ન થયા. બધા કહેવા લાગ્યા, જો આપણે બધે જ શંકા રાખીશું અહીંયા આમ છે, ત્યાં આવું છે, તો આપણે ખોરાક માટેની આપણી વ્યવસ્થા કરીશું ક્યાં? અને જો નહીં કરીએ તો આપણું જીવન કેવી રીતે શક્ય બનશે? બરાબર. એટલે સમગ્ર આ જગત તો આ શંકાઓથી ઘેરાયેલું છે. આપણે આ ખોરાક પાણી માટેની વ્યવસ્થા તો ચોક્કસપણે કરવી જ જોઈએ. આ ગુજરાતી પ્રશ્ન આગળ અંતિમ આપ્યો છે કે કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા? તો તમને ખબર છે કે બધા જ કબૂતરો એકસાથે ઝાડ ઉપર બેઠા, ઝાડમાં બધા કબૂતરો ફસાઈ ગયા. પછી બધા ફસાઈ ગયા, માંથી એક ચિત્રગુપ્ત હતો જેનો મુખ્ય નેતા હતો, લીડર હતો, એ કબૂતર ઝાડ પર નહોતું બેઠું. એટલે એ કબૂતરે કહ્યું કે તમે એકસાથે જોર લગાવીને ઉડો, ઝાડ લઈને ઉડો. એક બે કબૂતરો જો ઉડવાનો પ્રયત્ન કરો તો નહીં ઉડી શકો. બધા એકસાથે જોર લગાવો, ઝાડ લઈને ઉડો. અને મારો એક મિત્ર છે ઉંદર, એની પાસે તમે બધા ચાલો, તો બધા એકસાથે જોર કરે છે, ઝાડ લઈને ઉડે છે. ચિત્રગુપ્તના માર્ગદર્શન મુજબ પહેલાં મુશકરાજ પાસે જાય છે. મુશકરાજ એ ઉંદરોનો રાજા પોતાના અણીદાર દાંત વડે બધાને ઝાડમાંથી મુક્ત કરે છે. આ રીતે આ કબૂતરો ઝાડમાંથી મુક્ત થયા. બરાબર ને? ઓકે. હવે પાઠ નંબર 8ની અંદર 3 જેટલા સંસ્કૃત પ્રશ્નો બેટા આપેલા છે. સંસ્કૃત પ્રશ્નોની અંદર ખાસ કરીને જુઓ, સત્યદેવ કહા આસીત? તો સત્યદેવ કાસાય વસ્ત્રધારી સંન્યાસી આસીત. યાદ રાખો, શબ્દ એટલો છે, કાસાય વસ્ત્રધારી સંન્યાસી આસીત. જવાબ આટલામાં જ છે. બીજો પ્રશ્ન છે, ગાંધી મહોદય સે ધ્યેયમ કિમ અસ્તિ? તો લોકો મહાત્મા ગાંધીજીનું ધ્યેય શું હતું? ગુજરાતીમાં આવું થાય. સંસ્કૃતમાં એનો ઉત્તર એવો છે કે લોકોના સેવા પ્રવૃત્તિ ઇતિ ગાંધી મહોદય સે ધ્યેયમાસી. તો લોકોના સેવા પ્રવૃત્તિ, લોકોની સેવા કરવી એ મહાત્મા ગાંધીજીનું ધ્યેય હતું. અહીંયા ષષ્ઠી ગાંધી મહોદયસ્ય ષષ્ઠી વિભક્તિ છે એ જ આવી જોઈએ. હસ્તન ભૂતકાળનું ક્રિયાપદ છે એ જ આવેલું હોવું જોઈએ. બરાબર? ઓકે. આગળનો સંસ્કૃત પ્રશ્ન છે કે જનાઃ કસ્ય સેવામ કર્તુમ અંગીકુર્વન્તિ ન અંગીકુર્વન્તિ? તો જનાઃ કાષાય વસ્ત્રધારિણઃ સંન્યાસીનઃ સેવામ ન અંગીકુર્વન્તિ. ગુજરાતીમાં જવાબ કહું તો માણસો ભગવા વસ્ત્રો ધારણ કરેલા સંન્યાસી માણસોની સેવાનું ક્યારે સ્વીકાર કરતા નથી, પણ એ તો ઉપરથી એમને સેવા કરવા માટે તત્પર બનતા હોય છે. ઓકે, ચાલો હવે અંતિમ આ બે પ્રશ્નો છે સંસ્કૃતમાં કે કસ્ય ત્યાગેન સંન્યાસસ્ય ત્યાગઃ ન ભવતિ? કોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ થતો નથી? પ્રશ્ન ગુજરાતીમાં આવો બને. સંસ્કૃતમાં જો જવાબ આપણે આપવો હોય તો એવું બને કે કાષાયાણ વસ્ત્રાણા ત્યાગેન કાષાયાણા વસ્ત્રાણા ત્યાગેન સંન્યાસસ્ય ત્યાગઃ ન ભવતિ.
ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ થઈ જતો નથી. સ્વામી સત્યદેવ કિમર્થ સ નદ્ય ભવત. તો સ્વામી સત્યદેવ કાસાયાણા વસ્ત્રાના ત્યાગમ કૃત્વા સેવા કાર્યે આત્મનમ યોજિતુમ સ નદ્ય અભવત. તો સ્વામી સત્યદેવ ભગવા વસ્ત્રનો ત્યાગ કરી સેવા કાર્યમાં પોતાની જાતને જોડવા માટે તૈયાર થાય છે. હવે સંસ્કૃત પ્રશ્નો બાદ ગુજરાતી પ્રશ્નો પાઠ નંબર 8માં સાબરમતી આશ્રમમાં શું ચાલતું હતું? સાબરમતી આશ્રમમાં સ્વતંત્રતા માટેના આંદોલનનો સમગ્ર વ્યવહાર, સ્વતંત્રતા માટેના આંદોલનનો સમગ્ર વ્યવહાર અહીંયા સાબરમતી આશ્રમમાં ચાલતો હતો. શરૂઆતના દિવસોમાં સ્વામી સત્યદેવ આશ્રમમાં પ્રવેશ શા માટે ઈચ્છતા હતા? બહુ સરસ, તમને આનો જવાબ હવે આવડે જ છે, બરાબર ને? કેમ કે સ્વામી સત્યદેવ મહાત્મા ગાંધીજીના આઝાદી માટેના આંદોલનથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા. તેમને આઝાદી માટે ચાલતા આંદોલનમાં સેવા કાર્ય કરવાની ખૂબ મોટી ઈચ્છા હતી અને એટલા માટે આ સ્વામી સત્યદેવ સાબરમતી આશ્રમમાં મહાત્મા ગાંધીજી સાથે રહેવા અને જોડાવા ઈચ્છતા હતા. ગાંધીજીએ શાંત સ્વરે શું કહ્યું? તો ગાંધીજીએ કહ્યું કે સ્વામી સત્યદેવ, આપે જે કહ્યું તે સાચું છે, પણ આપ સંન્યાસનો ત્યાગ કરો, સંન્યાસનો ત્યાગ કરો એમ મારો કહેવાનો આશય નથી. મારું કહેવાનો મતલબ તાત્પર્ય માત્ર ને માત્ર એટલું છે કે તમે જો મારી સાથે તમારે જોડાવો ને દેશની સ્વતંત્રતા માટેના કાર્યની અંદર, તો તમે આ ભગવા જે વસ્ત્રો ધારણ કર્યા છે, આ ભગવા વસ્ત્રોનો તમારે ત્યાગ કરવો પડશે. સંન્યાસ એ તો મનથી પણ આપણે સંન્યાસી રહી શકીએ, માત્ર ભગવા વસ્ત્રો ધારણ કરવાથી આપણે સંન્યાસી રહી શકતા નથી. એટલે માત્ર ને માત્ર તમને ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે જણાવું છું. સંન્યાસીઓ સાથે આપણા દેશના લોકો કેવો વ્યવહાર રાખે છે તમે પણ જાણો છો કે ભગવા વસ્ત્રો ધારણ કરનાર સંન્યાસીઓના આપણા દેશના લોકો પૂજ્ય માને છે, એટલે તેઓ સંન્યાસીઓની સેવા કરવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે. છેલ્લો અને અંતિમ પ્રશ્ન છે બેટા, ગાંધીજીની વાત સાંભળીને છેવટે સ્વામી સત્યદેવે શું કહ્યું? તો કહ્યું કે ગાંધીજીની વાત સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય એ જ ક્ષણે એ જ પળે દૂર થઈ જાય છે. તેઓ ભગવા વસ્તુનો ત્યાગ કરી મહાત્મા ગાંધીજીના સેવા કાર્યની અંદર લાગી જાય છે, બરાબર? તો આમ આ સેક્શન એની અંદર જે ગદ્ય પાઠ નંબર 2, 4, 7 અને 8 આ જે 4 પાઠ છે એના ગુજરાતી અને સંસ્કૃત પ્રશ્નો આ રીતે આપણે જોયા કેવી રીતે લખવાના છે એ પણ મેં તમને સમજાવ્યું છે. તો આ પ્રમાણે સંસ્કૃત પ્રશ્નો, ગુજરાતી પ્રશ્નોના ઉત્તરની જવાબોની તૈયારી કરતા રહેશો, બરાબર? સારી એવી મહેનત કરશો એવી શુભેચ્છા સહ અસ્તુ. જય હિન્દ.